સુરત જિલ્લા કલેક્ટર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજાયો હતો, જેમાં દેશ વિદેશના 97 પતંગબાજોએ ભાગ લીધો હતો। સુરત શહેરના આંગણે આજે અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન શહેરની ઉત્સવ પ્રિય અને પતંગ પ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે। આ મહોત્સવનું ઉદ્ઘાટન મેયર શ્રી દક્ષિશ માવાણીના હસ્તે કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 37, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના 14 તથા ગુજરાતના સુરતના 39, નવસારીના 1 અને વડોદરાના 5 અને ભરૂચના 1 મળી કુલ 97 પતંગબાજોએ ભાગ લીધો હતો। પતંગબાજોના અવનવા કરતબો માણવાના અવસરનો સુરતીઓએ લહાવો લીધો છે। કાઇટ ફેસ્ટિવલ આયોજન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને શરૂઆત થઈ હતી। તેના પરંપરાના ભાગરૂપે ગુજરાત પ્રવાસન લિમિટેડ, સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લા વહીવટતંત્ર દ્વારા આજે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં 14 કન્ટ્રી અને 5 રાજ્યોમાંથી 97 કાઇટેસો આવ્યા છે। આજે પ્રતિભાને હું હૃદયપૂર્વક આવકારું છું અને આજે સુરતીઓમાં ઉત્સાહ એ માટે છે કે 22 તારીખે અયોધ્યામાં રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય ત્યારે એક પતંગ 75 ફૂટનો પતંગની સુરતીઓમાં આકર્ષણ એ છે એમાં રામચંદ્ર ભગવાનની ઇમેજ છે અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પણ ઇમેજ છે। એટલે સુરતીઓ આજે આખો દિવસ મન મૂકીને ફેસ્ટિવલ મનાવશે। 14 કન્ટ્રીના વિવિધ 97 કાઇટેસો આવ્યા છે।